ગામનું નામ હતું શાંતિપુર. નાનું, સુંદર અને હરિયાળો ગામ. અહીં રહેતો હતો એક મહેનતુ ખેડૂત, દિલીપભાઈ. પત્ની કમલાબેન સાથે એમણે પોતાનું આખું જીવન બે સંતાનો, રવિ અને હરેશ માટે અર્પણ કરી દીધું હતું. ગરીબ હતા પરંતુ દિલથી ખૂબ ધનવાન. બાળપણથી સંતાનોને સારું ભણતર મળે એ માટે તેઓ પોતે ક્યારે નવા કપડાં નહોતા ખરીદ્યા, ક્યારે મોંઘા શોખ રાખ્યા નથી. કમલાબેન વહેલી સવારે ઉઠીને ચૂલ્લો સળગાવે, રોટલી બનાવે અને દિલીપભાઈ ખેતરમાં જવા તૈયાર થઈ જાય. રવિ અને હરેશને તો જાણે નહોતી કે એમના માતા પિતા કેટલો મહેનત કરે છે. વર્ષો વીતી ગયા. રવિ એન્જિનિયર બન્યો અને અમદાવાદમાં મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. હરેશ પણ શહેરમાં બિઝનેસ કરવા ગયા. મા બાપ ખુશ હતા કે સંતાનોએ જીવનમાં કંઈક મેળવ્યું, પરંતુ ધીરેથી તેમના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. શરૂઆતમાં રવિ દર સપ્તાહે ફોન કરતો, પછી માત્ર મહિને એક, છેલ્લે તો માત્ર મેસેજ, બિઝી છું પછી વાત કરું. હરેશ તો બિઝનેસના નામે એટલો વ્યસ્ત થયો કે માતા પિતા પાસે ક્યારે જાણું તેને યાદ જ ન રહેતું. કમલાબેનને તો એમ જ લાગ્યું કે સંતાનોથી ફોન પરનો અવાજ પણ અજાણી વ્યક્તિ જેવો થઈ ગયો છે. આખરે ગામના લોકોની મદદથી કમલાબેન સાજી થઈ. પડતું દિલીપભાઈ અને તેમની વચ્ચેનું હૃદય હવે ભારે થઈ ગયું. રવિ અને હરેશના જીવનમાં પૈસા, કાર, ફ્લેટ, તમામ સુવિધા આવી. પણ જીવનનો એક ખૂણો ખાલી રહ્યો. એ ખૂણે માતા પિતા હતા. દિલીપભાઈ અને કમલાબેન હમણાં વૃદ્ધ થયા. આઈસાઇટ ધીમું, પગો દુખતા. છતાં તેઓ સંતાનની રાહ જોઈતા. 1 વર્ષ સુધી રવિ હરેશે ગામની મુલાકાત પણ લીધી નથી. ફક્ત દિવાળી પર ગિફ્ટ મોકલી દેતા, બુદ્ધ ફરજ પૂરી કરે તે રીતે. એક સાંજે ગામની બાજુમાં આવેલા વૃક્ષ નીચે દિલીપભાઈ બેઠા હતા. સાંજની હવાની સાથે જીવનની થાક પણ મળી ગઈ. તેમની આંખોમાં પાણી આવી ગયું. રવિ અને હરેશનું બાળપણ યાદ આવ્યું. નંગા પગે દોડતા, હસતા, માતા પિતાની છાયામાં રમતા. કમલાબેન બોલી, દિલીપ, ચાલને શહેર જઈએ, આપણે જ બાળકોને મળી આવીએ. દિલીપભાઈ હળવો સ્મિત કરીને બોલ્યા, કમલા, જેને અમારા પ્રેમની કિંમત નથી ત્યાં જવાનું કોઈ અર્થ નથી. જ્યારે દિલ સાચું બોલશે ત્યારે એ લોકો આપણા પાસે આવી જશે. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. એક દિવસ રવિના ઓફિસમાં હડબડી મચી ગઈ. તે લંચ કરતી વખતે યુટ્યુબ પર કોઈ વિડીયો જોઈ રહ્યો હતો. વિડીયોમાં એક વૃદ્ધ દંપતી ખેતરમાં મહેનત કરતા દેખાતા હતા અને પાછળ વોઇસ ઓવર, માતા પિતાને ભૂલશો નહીં. તમે શહેરમાં સપનાઓ જીવો છો, પરંતુ તેમની આંખોમાં તમારો જ સ્વપ્ન વસે છે. તે વિડીયો જોઈને રવિનું મન કંપી ગયું. એને પોતાના પપ્પાના શબ્દો યાદ આવ્યા, મમ્મીને જોવા આવજે, અને પોતાના જવાબ પણ, બિઝી છું. અચાનક તેને સમજાયું કે તે જીવનની રેસમાં ક્યાંક ખોવાઈ ગયો છે. તે રાતે તે સૂઈ ન શક્યો. હરેશે પણ એવું જ અનુભવ્યું. જ્યારે તેનો મોટો મિત્ર તેને કહી બેઠો, પૈસા બધું નથી યાર, માતા પિતા એકવાર ગયા પછી પાછા નથી આવતા. હરેશને પણ તેમના અવાજ યાદ આવ્યા, કમલાબેનની ખાંસી, પપ્પાનો નબળો સ્વર. બંને ભાઈઓ એકબીજાને ફોન કરે છે. બંનેના અવાજમાં પસ્તાવો હતો. તેમણે બીજા જ દિવસે ગામ જવાનું નક્કી કર્યું. ગામ પહોંચતા જ કમલાબેન આંગણામાં ઊભી હતી. રવિ અને હરેશને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. મારા બેટા, દિલીપભાઈ અંદરથી નીકળ્યા. પણ આ વખતે એમના ચહેરા પર ખુશી કરતાં દુઃખ વધારે હતું. એમણે ફક્ત એટલું કહ્યું, આવ્યા? સારું છે, અમે તો બરાબર છીએ બેટા. રવિ પિતાના પગે પડી ગયો. પપ્પા, માફ કરજો, અમે ભૂલી ગયા, પરંતુ તમે તો અમને ક્યારે ભૂલ્યા નથી. કમલાબેન રડતી બોલી, બેટા, મા બાપ બાળકોને ક્યારે ભૂલતા નથી, પરંતુ તમે અમને ભૂલી જશો એ ડર રહેતો હતો. તે ક્ષણે બંને ભાઈઓને સમજાયું, સમય બધાને મળે છે, પરંતુ મા બાપને આપેલો સમય જ સૌથી કિંમતી હોય છે. રવિ અને હરેશે નિર્ણય કર્યો કે હવે દર મહિને એકવાર તો ગામ આવશે, મા બાપને સાથે રાખશે અને તેમની સંભાળ લેશે. એમના ઘરમાં ફરીથી હાસ્ય, વાતો અને પ્રેમના અવાજો સંભળાવા લાગ્યા. જિંદગીમાં કેટલું મેળવો, પરંતુ માતા પિતાને ક્યારેય ભૂલશો નહીં. તેઓ નહીં હોત તો તમે આજે કંઈ હોત જ નહીં.